કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયમાં એકમ 2 વાર્તા રે વાર્તા પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણપણે સોલ્યુશન કરવાના છીએ. તો વાર્તા રે વાર્તા પાઠમાં રૂઢિપ્રયોગો આપેલા છે, તો રૂઢિપ્રયોગોની સમજૂતી મેળવી લઈએ. મોઢામાંથી પાણી છૂટવું, જેનો અર્થ થાય છે ખાવાની ઈચ્છા થવી અથવા મોઢામાં લાળ છૂટવી. ઘાણ નીકળી જવો, તો તેનો અર્થ થાય છે ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું, તો મજાક કરવા જતા ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું, તો ગર્વ જતો રહેવો. ગેલમાં આવી જવું, તો આનંદમાં આવી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો ઢોલ જેવું વાદ્ય, તો તેને કહેવાય પડઘમ. હવે વાતચીત છે, તો વાતચીતના પ્રશ્નો જોઈએ. તો પહેલું છે, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો જવાબ આપીશું કે મને મારા દાદા દાદી, માતા પિતા અને શિક્ષક વાર્તા સંભળાવે છે. બીજો પ્રશ્ન છે, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? તો મને પ્રાણી પક્ષીઓની, નૈતિક બોધ આપતી, સાહસિક અને રમૂજી વાર્તાઓ સાંભળવી ગમે. ત્રીજો પ્રશ્ન છે, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? જો હું પશુ પંખીની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે વાત કરું, તેમની મુશ્કેલીઓ જાણું અને તેમને મદદ કરું. ચોથો પ્રશ્ન છે, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય? કેમ? હા, પશુ પંખીઓ આપણા સાથી સંગી છે, કારણ કે તેઓ કુદરતનું સંતુલન જાળવે છે અને આપણને ઘણી રીતે મદદ કરે છે. પાંચમો પ્રશ્ન છે, આ વાર્તામાંથી તમને કયું પાત્ર ગમ્યું? કેમ? તો આ વાર્તામાંથી મને કબૂતરીનું પાત્ર ગમ્યું, કારણ કે તે દયાળુ, સમજદાર અને ક્ષમાશીલ હતી. છઠ્ઠો પ્રશ્ન છે, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? હા, એક વખત મેં મારા મિત્ર સાથે ખરાબ રીતે વાત કરી હતી. પછી મને મારી ભૂલનો પસ્તાવો થયો અને મેં તેની માફી માંગી. હવે પાઠને આધારે ઘટનાક્રમમાં વાક્યો ગોઠવવાના છે, તો અહીં ઘટનાક્રમમાં ગોઠવીને જ આપેલા છે. તો પહેલું વાક્ય થશે, તાપથી શિયા વિયા થઈ લોહાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો થયો. સેનાપતિ બાજે સૈનિકની ટુકડી સજ્જ કરી. સરોવરના છીછરા પાણીમાં હાથી ઊભો છે. ચોથું વાક્ય થશે, ડુંગરાની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળીને જાય છે અને હાથી હદપાર થાય છે. અને પાંચમું અને છેલ્લું વાક્ય થશે, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલા આંબાની વાટે દોરે છે. પ્રશ્નોના જવાબ છે. તો પહેલો પ્રશ્ન છે, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખ્યા હતા, તેથી કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. બીજો પ્રશ્ન આપણે જોઈએ, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વગર વાંકે તેના ઈંડા ફોડી નાખ્યા અને તેના બાળકોનો નાશ કર્યો, તેથી તેને ન્યાય મળે તે માટે ફરિયાદ કરી. ત્રીજો પ્રશ્ન છે, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો એટલે કે હદપાર કરવામાં આવે અને બાજ સેનાપતિ તરત જ આ સજાનો અમલ કરાવે. ચોથો પ્રશ્ન છે, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં દરરોજ બેઠક ભરાતી હતી. દરવાજા પર ગીધની ચોકી, કઠફોડિયાનો પડઘમ, મોરનું નૃત્ય અને શરણાઈ વાદન અને ચોકમાં ન્યાયનો ધ્વજ ફરકતો હતો. રાજા ગરુડ સભા ભરીને બેસતા અને પ્રધાનમંડળ તેની આજુબાજુમાં બેસતું. પાંચમો પ્રશ્ન છે, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યું? કાગડી અને બાજ સેના દ્વારા હુમલો કરી હાથીને સરોવર, જંગલ અને ડુંગરાની સાંકડી ઘાટી તરફ લઈ જવાયો. હાથી ઘાટીમાંથી બહાર નીકળ્યો અને તેને હદપાર કરવામાં આવ્યો.
છઠ્ઠો પ્રશ્ન છે, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો, કેમ? હાથીને કાગડીના ઈંડા ફોડી નાખ્યાનો પસ્તાવો થયો હતો, કારણ કે તેનાથી મોટો અન્યાય થયો હતો અને તેના અભિમાનનો અંત આવ્યો હતો. સાતમો પ્રશ્ન છે, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીને દેશવટાની સજા ભોગવવી પડત અને પોતાના વનમાં પાછો ફરી શક્યો ન હોત. હવે પ્રાણીઓના અવાજ આપણે રજૂ થતા હોય તેવા વાક્યો શોધીને લખવાના છે. તો ઉદાહરણ આપેલું છે કે કાગડી જોર જોરથી કા કા કરે છે, મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂઘુ કરે છે, હાથી લાંબો ચિત્કાર કરે છે. પાંચમો પ્રશ્ન છે, તો અહીં પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજદરબાર આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ફકરો બનાવવાનો છે. તો જંગલમાં અનેક પશુ પંખી આનંદથી રહેતા હતા. તેના મધુર કલરવથી આખું જંગલ ગુંજી ઉઠતું હતું. એક દિવસ હાથીના તોફાનથી કકળાટ મચી ગયો. તેથી બધા પશુ પંખીઓએ પોતાના રાજા ગરુડના રાજ દરબારમાં જઈ ફરિયાદ કરી. રાજાએ પ્રજાને ન્યાય મળે તે માટે હાથીને યોગ્ય સજા કરી. આમ રાજાએ પોતાની પ્રજાને ન્યાય આપ્યો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા થશે, હાથીએ હળવેક કરતી સૂંઢ ઊંચકી. બીજું છે, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડડ ડાળી તૂટી પડી. ત્રીજું છે, હાથીએ સડાક રહીને સૂંઢ ઊંચકી. ચોથું, હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. અને પાંચમું, બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. હવે આપેલા પ્રસંગો પર બબ્બે વિચારો રજૂ કરવાના છે. તો તેમાં પહેલું છે મેળો. તો મને મેળામાં જવું ખૂબ ગમે છે. ત્યાં વિવિધ રમતો, ચકડોળ અને સ્વાદિષ્ટ વાનગી હોય છે. મેળામાં લોકો આનંદથી ખરીદી કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણે છે. રમતોત્સવ. અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ ઉજવાય છે. તેમાં દોડ, કબડ્ડી, ખોખો જેવી સ્પર્ધાઓ યોજાય છે. રમતોત્સવથી શરીર તંદુરસ્ત રહે છે અને ટીમ ભાવના તેમજ રમતદિલીનો વિકાસ થાય છે. ત્રીજું છે ઉત્તરાયણ. ઉત્તરાયણ ગુજરાતનો લોકપ્રિય તહેવાર છે. આ દિવસે બધા પતંગ ચગાવે છે. અમે તલ સાંકળી, ચીક્કી અને ઊંધિયું ખાઈએ છીએ અને કાપ્યો છે કહીને આનંદ કરીએ છીએ. પ્રવાસ. પ્રવાસથી નવા સ્થળો જોવા અને નવી માહિતી મેળવવાનો અવસર મળે છે. શાળાના પ્રવાસમાં મિત્રો સાથે આનંદ આવે છે અને યાદગાર અનુભવો મળે છે. ઉદાહરણ પ્રમાણે વાક્યો લખવાના છે કે ઘટા તો ઘટાદાર, કસ કસદાર, રસ રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર, વજન વજનદાર, જોર જોરદાર, નસીબ નસીબદાર અને ખુશ્બો તો ખુશ્બુદાર. વાક્યો કોણ બોલી શકે છે તે શોધવાનું છે. તો પહેલું વાક્ય છે કે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો એ પ્રધાનમંડળ બોલે છે. બીજું વાક્ય છે, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો એ કબૂતરી બોલે છે. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. એ છે કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો તેનો જવાબ થશે હાથી. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ, એવું વાક્ય કબૂતરી બોલે છે. હવે મુદ્દા પરથી વાર્તા લખવાની છે. તો મુદ્દા આપેલા છે. તો આપણે વાર્તા જોઈએ કે એક ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. તેને જંગલમાં ફરવાનો અને અનોખી વનસ્પતિ વિશે જાણવાનો ખૂબ શોખ હતો.
એક દિવસ જંગલમાં ફરતા ફરતા તેને ચમત્કારિક વાટકો મળ્યું. આ વાટકામાંથી જે વસ્તુને સ્પર્શ કરતો તેનો રંગ બદલાઈ જતો. રવિને ખૂબ કુતૂહલ થયું. તેણે ફૂલ, પાંદડા, પથ્થર અને ઝાડની ડાળીઓના રંગ બદલવા માંડ્યા. થોડા સમયમાં આખું જંગલ વિચિત્ર રંગોથી ભરાઈ ગયું. પક્ષીઓ અને પ્રાણીઓ મૂંઝાઈ ગયા. ત્યારે રવિને પોતાની ભૂલ સમજાઈ અને ખૂબ પસ્તાવો થયો. તેને સમજાયું કે કુદરતે બનાવેલી દરેક વસ્તુ પોતાના કુદરતી રંગમાં જ સુંદર લાગે છે. તેથી તેણે ક્યારેય કુદરત સાથે ચેડા ન કરવાનો સંકલ્પ કર્યો અને કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. તો આ વાર્તામાંથી બોધ મળે છે કે કુદરતનું સૌંદર્ય જાળવવું અને તેની સાથે ચેડા ન કરવા. હવે અહીં ફકરો આપ્યો છે, તેના આધારે આપણે જાતિવાચક નામ, વ્યક્તિવાચક નામ, સમૂહવાચક નામ અને ભાવવાચક નામમાં વર્ગીકરણ કરવાનું છે. તો કે ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા. પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે. ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવા લાયક છે જ, પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે. અમે જંગલમાં ખૂબ મજા કરી તથા નાસ્તા, શરબતની ઉજાણી કરી. ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી. હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું. તો જાતિવાચક નામ એટલે કે મૂળ નામ, જે નામ આપવાથી જાતિની ઓળખ થાય તેવા નામને જાતિવાચક નામ કહે છે. દાખલા તરીકે જંગલ, સ્થળ, જિલ્લો, નદી. નદી કહીએ તો કોઈ પણ નદી આપણા વિચારમાં આવે. હવે વ્યક્તિવાચક નામ જે છે, તો વ્યક્તિવાચક નામમાં ચોક્કસ વ્યક્તિનું પાડેલું નામ, ચોક્કસ વ્યક્તિ અથવા સ્થળનું નામ, એટલે કે એ નામ પાડેલું હોય છે. દાખલા તરીકે સ્થળ, તો તેનું પાડેલું નામ પોળો, એ પોળો એ વિસ્તારનું નામ છે. વાર કહીએ તો એ આવશે જાતિવાચક, પણ વારનું નામ આપણે રવિવાર પાડ્યું તો એ વ્યક્તિવાચક નામ થઈ જશે. જિલ્લો જાતિવાચક નામ છે, પણ જિલ્લાનું નામ સાબરકાંઠા પાડ્યું તો સાબરકાંઠા છે એ વ્યક્તિવાચક થઈ જશે. નદી છે એ મૂળ નામ છે, તો નદીનું નામ આપણે પાડી દીધું હાથમતી, તો એ વ્યક્તિવાચક નામ થઈ જશે. સમૂહવાચક, સમૂહ દર્શાવતા શબ્દને સમૂહવાચક નામ કહે છે. સહકુટુંબ, વિદ્યાર્થીઓનું ટોળું, બાલવૃંદ. અને ભાવવાચક, કે જે અનુભવી શકાય, સ્પર્શી શકાય નહીં તેવા નામને ભાવવાચક નામ કહે છે. દાખલા તરીકે સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા. હવે અહીં સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી. તો અહીં દરેક વાક્યમાં સુગંધા નામ આવે છે, તો તેના બદલે આપણે બીજો શબ્દ વાપરીને ફકરો કમ્પ્લીટ કરવાનો છે. તો સુગંધા 8 વર્ષની છોકરી છે, તે ઉત્સવ પ્રિય છે, તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે, તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી, તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી, તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો હોશિયાર કહે છે. એટલે કે નામના સ્થાને વપરાતા શબ્દને સર્વનામ કહે છે. તે, તેના, તેને, આ દરેક શબ્દો જે છે એ સર્વનામ છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.